આજે નાગપંચમીએ શું કરવું એ આપણે ગઈકાલે જાણ્યું હતું. હવે આવતીકાલે રાંધણછઠ છે, તો રાંધણછઠ સાથે જે અલગ અલગ માન્યતા અને વિધિ વિધાન જોડાયેલા છે, આ પરંપરાઓનું મહાત્મ્ય જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વેશકુમાર પંડ્યાના મુખે. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. માં અન્નપૂર્ણા દેવીની અનુકંપા પ્રાપ્ત કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે રાંધણછઠ. બેન દીકરીઓ જે આગામી દિવસ જે આવવાનો છે શીતળા સાતમ રૂપે, અને એ દિવસે ઠંડુ ખાવાની જે પરંપરા છે એને નિભાવવાના માટે થઈને પરિવારના સાયુજ્યને ધ્યાનમાં રાખીને એવા પ્રકારની મીઠાઈઓ, એવા પ્રકારની વાનગીઓ તૈયાર કરે છે કે જે બીજા દિવસ માટે તૈયારીમાં યોગ્ય બની રહે. એ રીતે જોવા જઈએ તો રાંધણછઠ કેમ આટલી બધી મહત્વની છે? જ્યારે આ શ્રાવણ માસ ચાલતો હોય છે ત્યારે સતત તમે તપના માર્ગ પર ચાલી રહ્યા છો, અને સતત કેટલાય દિવસથી ઉપવાસી રહેવાના કારણે થઈને જો સીધે સીધું અનાજને શીતળા સાતમના દિવસે ગરમ પદાર્થમાં જો લઈ લેવામાં આવે તો શરીરને તાલમેલ બાંધવામાં થોડીક મુશ્કેલી પડી શકે એમ છે. અને એટલા માટે આપણી પરંપરામાં ઠંડુ ખાવાની પરંપરા પણ જોડાયેલી છે. બીજું પણ કારણ જો વિચાર કરીએ તો એ થઈ શકે છે કે બેન દીકરીઓને એ દિવસે શીતળા માતાની પૂજા અર્ચના, આરાધના અને ઘરની સાફ સફાઈમાં વધારે ધ્યાન આપવાનું હોવાના કારણે થઈને છઠના દિવસે એ રસોઈના અંદર પોતાનો વધુ સમય વ્યાપન કરતી હોય છે. તો રાંધણછઠના દિવસે વિવિધ પ્રકારની રસોઈ બનાવી અને બીજા દિવસે એને ખાવા માટે તૈયાર કરવામાં આવતી હોય છે. તો ખરા અર્થમાં જો વિચાર કરીએ તો ષડરસોથી જે યુક્ત હોય એવી ષડરસોની અધિષ્ઠાત્રી દેવી અન્નપૂર્ણા દેવીને સાચા અર્થમાં આપણા ઘરની અન્નપૂર્ણા દેવીને પણ પ્રાર્થિત કરવાનો આ દિવસ છે. સાથે વાતાવરણના અંદર જો વિચાર કરીએ તો વરસાદના કારણે જે જમીન ભીની થઈ રહી છે એ સૂર્યનારાયણની ગરમીના કારણે પહેલેથી તપ્ત હતી જ, અને એના કારણે પણ એ ગરમી વધવાની છે. તો એને બેલેન્સ કરવા માટે શું જોઈશે? એને બેલેન્સ કરવા માટે ઠંડુ ખાવું જરૂરી થઈ જાય છે, અથવા શરીરને ઠંડક આપે એવું ખાવું જરૂરી થઈ જાય છે. હા, અત્યારે આપણે એને ફાસ્ટફૂડમાં કન્સિડર કરી રાખીએ છીએ, એ આપણી પોતાનો વિચાર છે. એને આપણે સાચો ઠેરવવો કે નહીં એ આપણે વિચારવું રહ્યું. પણ જે પરંપરાગત આવતી વાનગીઓ છે કે મીઠાઈઓ છે કે ખાવાના પદાર્થો છે એને તમે જ્યારે ધ્યાનમાં લેશો તો એ દિવસે દહીં પણ ખાવાનો પ્રયોગ આવે છે. એટલે આપણે રાયતું એડવાન્સમાં બનાવી દઈએ છીએ, અને દહીં તો ઠંડક આપનારું જ છે. બીજા નંબરના અંદર વિચાર કરીએ તો દૂધ સાથે ગેસ ખાવાની પણ પરંપરા જોવા મળે છે. હા, વાનગીઓમાં એ પણ મહત્વની છે. વડા લોંગ ટાઈમ સુધી બગડતા નથી, એટલા માટે એ પણ જરૂરી છે. પૂરીઓ જે આપણે મસાલાવાળી બનાવી દઈએ છીએ કે સેવો બનાવી દઈએ છીએ એનું પણ કાર્ય એ જ રીતે થતું હોય છે. સાથે સાથે આ એક સમાવડો અને મેળાવડા બંનેનો પ્રયોગ થઈ જાય છે. મેળાવડો એટલા માટે કે આસપાસના ઘરે રહેનારા જે બહેનો છે એ બધા એકત્ર થઈને એક જગ્યાએ ગાણા ગાતા ગાતા, આનંદ કરતા કરતા, ગીતો ગાતા ગાતા, મંગલ વેલાને અનુભૂત કરતા કરતા આ ભોજન સામગ્રી તૈયાર કરતા હોય છે. અને એટલા માટે પણ એના અંદર મીઠાશ આવે છે. એટલે કે બીજા દિવસે જે પારિવારિક સુખ સાથે મળી બેસીને જે જમવાનું ભોગવવાનું છે એ પણ તમે સાથે ભોગવી શકો છો. અને એટલા માટે થઈને જ રાંધણછઠના દિવસે બેન દીકરીઓ સૌથી વધારેનું જે પહેલું કાર્ય છે એ અનાજનું તૈયાર કરવા માટેનું કાર્ય છે. અન્નપૂર્ણા દેવી રૂપે એ પોતાના કાર્યને નિર્વાહિત કરતી હોય છે. એનાથી આગળ વિચારીએ તો કેમ આપણે ઠંડુ ખાવા માટે એડવાન્સ વિચારીને આ કાર્યને અથવા આ તહેવારને રાખ્યો છે? આપણે આપણા આદતના ગુલામ છીએ. બહુ સ્પષ્ટ રૂપે સમજીએ તો દરેક વ્યક્તિ સવારે ગરમ પાણીએ નાહવા માટેની તત્પરતા દેખાડતો હોય છે,
અથવા ચલો એના ઉપર એને કંટ્રોલ કર્યો છે તો એને ચા કે કોફી કે કોઈ પણ એવો પેય પદાર્થ છે જે ગરમ જોઈએ જ તો જ એના શરીરમાં ઉર્જા આવતી હોય છે. જમવાનું પણ ગરમ ગરમ રોટલી ઉતરતી હોય અને ખાવા માટેની ટેવવાળા વ્યક્તિઓ પણ આપણને જોવા મળે જ છે. તો અહીંયા કોઈ પણ પરિસ્થિતિના અંદર તમે સર્વાઈવ કરી શકો એ માટેની પ્રેરણા પણ આ તહેવારના અંદર છુપાયેલી વાતમાં કન્સિડર થતી જોવા મળે. રસના એટલે કે જીભ અથવા જીભવા વ્યક્તિને ગમે ત્યારે નુકસાનમાં મૂકી શકે એમ છે. એટલા માટે એના ઉપર કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે કે જીવનના અંદર એક અવસ્થાએ પહોંચ્યા પછી જીવનને જીવંત રાખવા માટે કોઈ એક માધ્યમને ટકાવી રાખવું જરૂરી છે. અને એ સૌથી શ્રેષ્ઠ કોઈ માધ્યમ હોય તો એ રસના છે, એટલે કે જીભના સ્વાદ દ્વારા તમે એ મેળવી શકો છો. અને જ્યારે એ તૃપ્ત થાય અથવા તમારા જીવનના અંદર એ અવસ્થાએ તમે પહોંચી જાઓ કે જ્યારે તમને એની જરૂરત નથી રહેતી, એના કંટ્રોલ માટેની જે આ વ્યવસ્થા છે એ ષડ રસને, એમાં કડવો પદાર્થ હોય તો પણ તમે સરળતાથી લેવા માટે તત્પરતા દાખવી શકો એ એક જાતની ટ્રેનિંગ માટે પણ આ તહેવાર આપણે મનાવતા હોઈએ છીએ. અને એટલા માટે રાંધણછઠ ખરા અર્થમાં આપણી રસનાને અલગ રીતે તૈયાર કરી અને એના થકી અધ્યાત્મ સુધી પહોંચવા માટેની આ વ્યવસ્થા છે. અન્નાદ ભવતિ ભૂતાની, અન્નાદ અનાજથી જ આ શરીર ટકેલું છે. અને એટલા માટે યથા અન્નમ તથા મન, જે પ્રકારનું તમે અનાજ લેશો એ પ્રકારનું તમારું મન બનશે. રાંધણછઠ છે, બધા એકબીજા સાથે એકત્ર થયા છે અને પછી જે આનંદ કરતા કરતા ભોજન તૈયાર થયું છે એ ઠંડુ હોવા છતાં પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બની જાય છે. અને તમારું શરીર દરેક વસ્તુને એડોપ્ટ કરી શકે છે એ વાતને પણ તમે સરળતાથી સમજી શકો છો. એટલા માટે પણ આ તહેવાર ખૂબ મહત્વનું બની જાય છે. અને જ્યારે જેવું અન્ન તમે લેશો એવું તમારું મન બનશે અને મન બન્યા પછીની એવી જ ક્રિયા તમે કરી શકશો. એટલે સતત આનંદના તહેવારો દિવાસાથી જે શરૂ થઈને છેક દેવ પ્રબોધિની એકાદશી સુધીના સમયમાં અને દેવ દિવાળી સુધીના સમયમાં જે 100 તહેવારો આવે છે એમાંનો એક અન્ન સાથે જોડાયેલો જે તહેવાર છે એ રાંધણછઠ છે. અને ખાસ કરીને જ્યારે આપણે અન્ન સાથે જોડાઈએ છીએ ત્યારે એ સ્પષ્ટ રૂપે સમજાવે છે કે અન્નથી મન બનશે, મનથી ક્રિયા બનશે, ક્રિયાથી કર્મ બનશે અને કર્મથી જ તમે પાપ અને પુણ્યમાં તબદીલ થશો. અને એટલાથી જ તમારી ઉત્તમ અથવા અધોગતિ નક્કી થાય. અને એટલા માટે જ્યારે ભગવાનને આપણે થાળ ધરાવીએ છીએ, બીજા દિવસે શીતળા માતાને પણ આપણે એ જ દ્રવ્યો અર્પણ કરીએ છીએ અને એ દિવસે અન્નપૂર્ણાના ષષ્ઠીના દિવસે પણ આપણે અન્નપૂર્ણાને અર્પણ કરીએ છીએ. તો એના પાછળની ભાવના એ જ છે કે તમામ પ્રકારનું જે અન્ન છે એ મારા શરીરને અનુકૂળ બની રહે. અને એટલા માટે આપણે આ ષષ્ઠીનું વ્રત ઉજવતા હોઈએ છીએ. આશા કરું છું રાંધણછઠના દિવસે સાચા રૂપમાં માં અન્નપૂર્ણાની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ અને એ જ ઉત્તમ સમુદાયના સાથે જોડાઈને જે આનંદમય અનાજ તમે તૈયાર કર્યું છે ને એ અનાજમાંથી બનાવેલી જે વાનગીઓ છે કે ભોજન છે એ ખરા અર્થમાં બ્રહ્મ, રુદ્ર, વિષ્ણુ રૂપે શરીરના ખૂણે ખૂણામાં વ્યાપ્ત થાય અને એ આનંદમય અનાજ આપણને સત્વ માર્ગ તરફ લઈ જાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.